વાત સુરેન્દ્રનગરની કરીએ કે ભાજપમાંથી ટિકિટ ન મળતા પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે। મનપામાં પાટીદાર સમાજને અન્યાય થયાની રાવ સાથે ઉગ્ર વિરોધ થયો। મનપાના 52માંથી માત્ર એક પટેલ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે તેવું પાટીદાર આગેવાને કહ્યું છે। 50,000 પાટીદાર મતદારની અવગણના કર્યાનો આગેવાનનો આક્ષેપ છે। ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપવા મુદ્દે કર્યો છે અન્યાય, તો ભાજપમાં ટિકિટ વહેંચણી મુદ્દે પાટીદાર સમાજમાં નારાજગી ફેલાઈ છે। પાટીદાર આગેવાનોએ ભાજપ સામે બાયો ચડાવતા હવે રાજકારણ ગરમાયું છે। નિર્ણાયક લડત માટે પાટીદાર સમાજ દ્વારા શરૂ કરાયો છે બેઠકોનો દોર। ડેમેજ કંટ્રોલ માટે ભાજપના મોવડી મંડળે પણ હાથ ધરી છે કવાયત। જિલ્લા પંચાયતની અંદર આટલો મોટો સમાજ 40-50 હજારની વસ્તી ધરાવતો મતદારની યાદીમાં એને એક પણ ટિકિટ નહોતી આપી। આ વખતે પણ હજુ આટલી ટિકિટમાંથી જિલ્લા પંચાયતમાં એક પણ ટિકિટ હજુ લેવા પટેલની જાહેર થઈ નથી। નંબર 2 કે કોર્પોરેશનની અંદર 52 એટલે 13 વોર્ડની અંદર 52માંથી ફક્ત 9 નંબરમાં એક લેવા પટેલને ટિકિટ આપવામાં આવી છે। સમાજ ગ્રુપ મિટિંગો કરી રહ્યા છે કે આપણે રજૂઆત કરી, પણ હવે રજૂઆત કરવાનો કોઈ અર્થ નથી,